રાજસ્થાનમાં માવાનો વેપાર કરનારને ફેસબુક પર સંપર્ક કર્યા બાદ ભુજ બોલાવી 15% ઓછા ભાવે સોનું આપવાનું વાતચીત કરી વિશ્વાસમાં લીધા બાદ 28 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે। રાજસ્થાન વ્યાવરના ફરિયાદી નિત્યાનંદ સુભાષચંદ્ર ઉપાધ્યાય ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે આરોપી રિયાઝ શેખ ઉર્ફે હુસેન ભાભા ત્રાયા ભાવેશ સોની ઉર્ફે સલમાન ગુલામશાહ સૈયદ અને અંકુર જોશી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે। ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના મોબાઈલમાં સોના ચાંદી સંબંધિત માહિતી જોતા હતા ત્યારે ફેસબુક પર એક પેજ જોવા મળ્યો હતો જેમાં બજાર ભાવ કરતાં 10 થી 15% ઓછા ભાવે સોનું આપવાની જાહેરાત કરેલી હતી, જેથી ફરિયાદીએ મેસેજ મારફતે વાતચીત શરૂ કરી હતી। ત્યારે આરોપીએ પોતે ગાંધીધામના હોવાનું અને દુબઈથી સોનાના બિસ્કિટ મંગાવી વેચતા હોવાનું કહ્યું હતું। 1 વર્ષ સુધી વાતચીત કર્યા બાદ ફરિયાદી અમદાવાદ આવ્યા ત્યારે આરોપીએ ભુજ બોલાવ્યા હતા, જેથી ફરિયાદી પોતાની પત્ની સાથે ભુજ આવ્યા હતા ત્યારે આરોપીએ ત્રિમંદિર નજીક બોલાવી પોતાની કારમાં બેસાડ્યા હતા અને ત્યારબાદ એરપોર્ટ રોડ પર આવેલા એક ફાર્મ પર લઈ ગયા હતા, જ્યાં હાજર અન્ય આરોપીએ સોનાના 3 બિસ્કિટ બતાવ્યા હતા અને ₹54 લાખમાં 1 કિલો સોનું આપવાની વાત કરી હતી। ફરિયાદીએ વધારે રૂપિયા ન હોવાનું કહેતા આરોપીએ અડધા રૂપિયા આપવાનું કહી સોનું મળ્યા બાદ બીજા આપવા કહ્યું હતું, જેથી ફરિયાદીએ પોતાના બનેવી સાથે વાત કરી અને ₹28 લાખ રાજસ્થાનમાં હાજર આરોપી ફરિયાદીના બનેવી પાસેથી લઈ ગયો હતો। ત્યારબાદ આરોપીએ પોતાનો માણસ ફરિયાદીના ઘરે સોનું આપી જશે અને બીજા રૂપિયા લઈ જશે તેવું કહ્યું હતું અને વાયદાઓ કરી રૂપિયા કે સોનું ફરિયાદીને ન આપી ઠગાઈ આચરી હતી। ભુજ એલસીબી દ્વારા મુખ્ય આરોપી હુસેન ઉર્ફે ભાભા ત્રાયાને પકડી તેની અટકાયત કરવામાં આવી છે, તેમજ આરોપી પાસેથી ઠગાઈની પૂરેપૂરી રકમ 28 લાખ કબજે કરવામાં આવી છે। અન્ય આરોપી ભાવેશ સોની, જેનું સાચું નામ સલમાન ગુલામશાહ સૈયદ અને અંકુર જોશીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું।